જય માતાજી, જય વડવાડા. હું છું કૃપા રબારીને સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો આજે જો અમે રાજકોટ જતા હતા, તો રાજકોટ જતા તો રસ્તામાં આપણે 3 પાટીએથી આગળ વેરાડ ગામ પાસે ઓલું જોગમાયા ગૌશાળા કરીને છે, જ્યાં નિરાધર ગાયું, લૂલી લંગડી, અપંગ ગાયોની બધી સેવા થાય. અમે દર વખતે અહીંથી નીકળીએ ને એટલે અમારાથી જે થાય એ શક્તિ ભક્તિ અમે આપી દઈએ. જ્યારે નીકળીએ ત્યારે અમે રાજકોટ રહીએ એટલે અમે અહીંથી ઘણીવાર નીકળતા હોય. તો આજ વખતે અમે અહીંયા આવ્યા ને તો હું વિડીયા મૂકું છું, તે ભાઈ ઓળખી ગયા કે તમે તો ઓલા વિડીયા મૂકો એ બેન છે ને, ભાઈ અમારા રબારીના જ છે. તો આજે જોઈએ કે હાલો અમારે ગૌશાળાની મુલાકાત લેવા આવો ને આવો. અમને કાંઈ ખબર નથી ને, આપણે આવી રીતના ક્યાંય રસ્તામાં દાન કરતા હોય તો કંઈ પછી આપણે કંઈ જોવા તો ન જાય બધું. પણ આ વખતે ભાઈ આમ અમારે તો મોડું થતું હતું, પણ એ ભાઈએ ધરાડ સમજાઈને બોલાવ્યા કે ના તમે અમારા ગૌશાળાની મુલાકાત લેવા આવો ને આવો. તો જો અહીંયા લૂલી લંગડી ગાયો બધીની ભાઈ સેવા કરે છે. એ ભાઈ એમ નથી કહેતા કે હું કરું, એ ભાઈને તો આમ માણસાઈ એવી છે કે એમ કે હું કાંઈ નથી કરતો, ભગવાન કરે બધું જે કરે. મંગાયો છે, એક પગ ન હોય, એક્સિડન્ટ થઈ ગયેલી હોય. આ ગાય જો વાછળું એમને એમ છૂટું છે ને ધાવે છે. બધી ગાયો એમ જ છે. તમારાથી જે થાય શક્તિ ભક્તિ આપણે દાન કરવામાં, આપણે ઘેરે કંઈ આવું બધું કંઈ ન કરી શકીએ, આપણું આટલું બધું હેલ્ડિંગ ન કરી શકીએ, પણ આમ થોડું ઘણું દાન કરવાથી આપણે પુણ્ય થોડું થાય ખરું. જો ઓલી ગાયને પણ એક પગ નથી, બધી ગાયો એમ જ છે, એટલે બધી આરામથી નીચે બેઠી છે. તો એ બિચારી બેઠા બેઠા કેટલુંક તોય થાકી જાય. જો સુવિધા બધી બહુ સારી છે, અંદર માણસો કામ કરે છે બધું. આજે અમને ભાઈ ઓળખી ગયા, અમને એટલી ખુશી થઈ કે ના અમે જે વિડીયો મૂકીએ બધું સારું જ છે. આજે અમે જે આ વિડીયો મૂકીને બધું એનું કરી દઈએ એ પણ અમને ખુશીની વાત છે. આપણેથી જે થાય એ શક્તિ ભક્તિ આપણે કરી દઈએ. બાકી તો બીજું હવે ભગવાન ઉપર છે. બધા ગાયું દોઈ દોઈને રોડ ઉપર મૂકી દઈએ, જે થવું એ થાય. અપંગ ગાયો છે બધી ભાઈ એમ કહેતા હતા, એટલે બધી બેઠી છે. આગળ આવ્યા હતા. અહીં આપણે વેરાડથી આગળ જે ખબર હોય તો આવે છે જોગમાયા ગૌશાળા. અમને ધરાડ મુલાકાત લેવા બોલાવ્યા કે તમે હાલો ને હાલો. અમને ખબર નથી, પછી એ અમારા રબારીના જ છે કે તમે વિડીયા બનાવો ને એમ. એવી રીતના બધા પ્રોત્સાહન આપે તો મજા આવે. નહીતર ઘણાને એમ હોય કે તમે વિડીયા બનાવો ને આપણામાં એવું કંઈ હોય નહીં. ના, આ ભાઈ હારે મળીને આમ આજે ખુશી તો એટલી થઈ છે ને કે ના ભાઈ અમારા વિડીયોથી ઘણા બધાને આમ સપોર્ટફુલ છે અમને એમ. મિત્રો આજે તમારું નામ બેન? કૃપાબેન આજે અમારી ગૌશાળાની મુલાકાત લીધી અને આ અમારા તમારી રામભાઈ. આજે મિત્રો તો રામભાઈ તમને ધન્યવાદ કહેવાય. અને અમારી ગૌશાળાની ક્યારેક મુલાકાત લ્યો. આ ગૌશાળાની અંદર બધી અપંગ અને નિરાધાર ગાયું છે, તો ક્યારેક આ ગૌશાળાની મુલાકાત લીધા રહેજો. શક્તિ એવી ભક્તિ, ફૂલની તો ફૂલની પાકડી. અમારે એવું નથી કે પૈસાની જરૂર નથી. ક્યારેક તમે ઊંચો છે, કોઈ લીલો છે, કોઈ કપાસિયા છે, તો આ ગૌશાળાની અંદર મોકલજો. આ ગૌશાળાના નંબર છે 951049 8199 રાજુભાઈ ગોવાર મુછાર. જય માતા. પાણીની બધી સુવિધા સારી જ છે. આવી રીતે ધાર્યું છે, પણ અત્યારે ત્યાં ઝાડવાની છાંય બધી બહાર બેઠી છે. બધા ઝાડવાનું વાવેલા છે. જો એ ઉજરી જાય એટલે તો ગાયું નસલ છાંયો થઈ જાય એમ છે. આપણે નીકળી ગયા છે અહીંયાથી પાછા, કેમ કે આપણે થોડીક ઉતાવળ છે. ઘરેથી મોડા નીકળ્યા, હજી રાજકોટ પૂગવાનું છે. ભાઈએ સોડા દીધી, એ હાથમાં લઈ લીધી કે અમે રસ્તામાં પી લે. એમને તેને ઘરનાને ફોન કરીને કીધું કે હું તમારી વિડીયા બહુ જોઉં છું, બહુ અસલ વિડીયા આવે છે. ભાઈ તરત વર્તી ગયા, તો તમે વિડીયામાં હોય ભેગા, પણ તમને ન હોય તરત મને વર્તી ગયા. અમે જો ઘણો બધો પલો કરી લીધો ને જરાક થાકી ગયા હઈ, તે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહી ગયા. હોટલ છે જય વડવાડા હોટલ, ધ્રોલથી થોડીક છેટી છે. આપણે ઠાવકો પોલો કરવાનો છે કા પાහිરું વયું જવું, કાં તો પાહિરું વયું જવું. માધાપરથી જાય ને? કા માધાપરથી નથી શોર્ટકટ જતો, ચોકડીથી ડાયરેક્ટ ઓલી બાજુ. જો હું હાલો ઠીક લાખી હમણાં જાઓ. અમે જો રાજકોટથી રિટર્ન થઈ ગયા છીએ. બપોરે 1:30-2 વાગે પૂગ્યા હતા. જમી લીધું, માસીને ઘરે જમી, પછી બેંકે થોડુંક કામ હતું, એ કામ પતાવી અને રિટર્ન થયા છે. અત્યારે જો પડતરી પાસે આપણે પૂગી જાઉં ને ઘરે પૂગતા જ બહુ વાર લાગશે. હજી પોરો ખાતા ખાતા જાય છે. જય માતાજી. હાલો જય માતાજી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.